ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં વર્તમાન સમયમાં ધમાસાણ મચેલું છે અને કરસનદાસ બાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટી છોડી હતી અને તેમણે કોંગ્રેસનું દામન પકડ્યું હતું અને વર્તમાન સમયમાં રાજુ કરપડા પણ હવે આ પાર્ટી છોડી ચૂક્યા છે અને આ પાર્ટીના પૂર્વ નેતા અને કોંગ્રેસના વર્તમાન નેતા સાથે વાત કરવી છે। જે પ્રકારે આમ આદમી પાર્ટીમાં તમે 4 વર્ષ રહ્યા અને વર્તમાન સમયમાં જે પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવેલી છે અને આ પાર્ટી ગુજરાતમાં એક ત્રીજા વિકલ્પ તરીકે આવેલી છે એવી વાત કરવામાં આવી હતી। શું કહેવું છે પહેલી આપની પ્રતિક્રિયા? પહેલી પ્રતિક્રિયા તો એ છે કે મેં કોઈ ગાડી લીધી હોય અને એ ગાડીમાં હું છેતરાણો હોઉં તો વેચી દઉં, હાવ સ્વાભાવિક છે। પણ આ કંઈક આઈડિયોલોજી બેઝ ઉપર વાત છે, આ કંઈક લોકશાહીના પ્રેમની વાત છે, આ આભાસીપણા અને વાસ્તવિકતાની વાત છે। જ્યાં સત્ય ના હોય, જ્યાં ધર્મ ના હોય, જ્યાં ઈમાનદારી ના હોય, જ્યાં વાસ્તવિકતા ના હોય, જ્યાં લોકશાહી પ્રત્યેનો પ્રેમ ના હોય, જ્યાં ગુજરાતી અને લોકશાહી પ્રેમી પ્રત્યેનો પ્રેમ ના હોય, જ્યાં પારસ્પરિક એકતા ના હોય, જ્યાં દીર્ઘદ્રષ્ટિ ના હોય, એવી કોઈ પણ સંગઠન, એવી કોઈ પણ સોસાયટી, એવી કોઈ પણ પાર્ટીમાં સાચો લોકશાહી પ્રેમી ક્યારેય ન ટકી શકે। હું પણ ન ટકી શક્યો, રાજુભાઈ પણ ન ટકી શક્યા અને ભવિષ્યમાં 15 દિવસે, મહિને દિવસે તમને ન્યૂઝ મળતા રહેશે કે ધીરે 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 સત્યને વરેલા, ધર્મને વરેલા, દેશપ્રેમને વરેલા લોકો તમારી ને મારી નજર સમક્ષ આમ આદમી પાર્ટીને ખાલી કરશે। રેતીનું ટ્રેક્ટર ખાલી થાય એમ આમ આદમી પાર્ટી ખાલી થઈ જશે। એવા જ લોકો આમ આદમી પાર્ટીમાં ટકશે જે ક્યાંક ને ક્યાંક બીજેપીના હાથા બનવા તૈયાર છે, અસત્ય કરવા તૈયાર છે, અધર્મ કરવા તૈયાર છે, હળાહળ ખોટું બોલવા તૈયાર છે અને સમૂહ કેન્દ્રીય વલણ નહીં વ્યક્તિ કેન્દ્રીય વલણમાં માને છે। એવા જ ગણ્યા ગાંઠિયા લોકો એમાં ટકશે। એટલા માટે મારી જે પીડા છે તમારા માધ્યમથી ગુજરાતના એક એક ગામડા, તાલુકા અને જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓને 2 હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું, અંધારામાં ન રહેતા વાસ્તવિકતા જાણજો અને તે પછી આગળ શું કરવું એનો નિર્ણય લેજો। જી, જે પ્રકારે તમે કહી રહ્યા છો કે એવા જ લોકો ટકશે જે પાર્ટીમાં વર્ચસ્વ ઈચ્છી રહ્યા છે। રાજુ કરપડાએ પાર્ટી છોડી ત્યારે એક નામ આવે છે ગોપાલ ઇટાલિયા, કરસનદાસ બાપુ ભાદરકાએ પાર્ટી છોડી ત્યારે એક નામ આવ્યું ગોપાલ ઇટાલિયા અને આજ આમ આદમી પાર્ટીના સિમ્બોલ પર જીતેલા હતા ધારાસભ્ય ઉમેશ મકવાણા, તેમણે આ પાર્ટી છોડી અને તે સમયે પણ નામ આવ્યું ગોપાલ ઇટાલિયા। મારી ટીમ અને સામેવાળાની ટીમ, મારી ટીમનો કોઈ સદસ્ય, પછી એ કેપ્ટન હોય કે વિકેટ કીપર હોય, મારી ટીમનો કોઈ સદસ્ય એવી રીતે મારી નજર સમક્ષ આવે કે સામેની ટીમને જીતાડવા માટેના પ્રયત્ન કરે છે તો એ ટીમનો ભાગીદાર બનવો એ સભ્ય સમાજ ના સ્વીકારે, દેશપ્રેમી વ્યક્તિ પણ ના સ્વીકારે। અને અમે પ્રત્યક્ષ એ જોયું, વિસાવદરના રિઝલ્ટ પછી વિશેષ જોયું કે ક્યાંક ને ક્યાંક બીજેપી, હું બહુ મોટી વાત કરવા જઈ રહ્યો છું, બીજેપી ખુદ એવું ઈચ્છે છે કે ગુજરાતમાં અમુક હદ સુધી આમ આદમી પાર્ટી મોટી થાય, કારણ કે બીજેપીને ખબર પડી ગઈ કે એ બીજેપી તરફની જે નફરત છે એ બહુ મોટી થઈ ગઈ છે અને 27માં કદાચ કોંગ્રેસની સરકાર આવે એવો ડર બીજેપીને લાગી ગયો છે। એટલા માટે બીજેપીના મત તોડવા, કોંગ્રેસના મત તોડવામાં માટે બીજેપી આમ આદમી પાર્ટીને થોડી મોટી કરે છે ને એમાં ગોપાલ ઇટાલિયા એમને મદદ કરે છે, એ સ્પષ્ટ છે। જે પ્રકારે તમે વાત કરી રહ્યા છો, વર્તમાન સમયમાં જ્યારે તમે કોંગ્રેસમાં જોડાયેલા છો, આ સ્થિતિમાં આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયામાં તમારા જે જૂના સ્ટેટમેન્ટો છે જે તમે કોંગ્રેસના વિરોધમાં બોલેલા છે એ મૂકી રહ્યા છે, એના વિશે આપનો શું જવાબ છે? જી, મારો એક સિદ્ધાંત રહ્યો છે અને સ્મશાન સુધી રહેશે કે હું જ્યાં હોઉં ત્યાં મારું 100% આપું। મેં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, એના આગળની રાત્રે હું ગામનું નામ ભૂલી ગયો, મોરબીની બાજુમાં એક મારી સભા હતી, ત્યાંથી મને અનેક ફોન આવ્યા કે બાપુ આજે તમે રાજીનામું આપ્યું ને ગઈકાલે આવી સભા આપી, અમારે ગળે નથી ઉતરતું। મારો નિયમ છે કે જ્યાં રહેવું ત્યાં 100% રહેવું, ત્યાં સુધારા માટેના તાકાતવાળા પ્રયત્નો કરવા। મેં 2 વર્ષ પ્રદેશમાં અને કેન્દ્રમાં પેલા પ્રયત્ન કર્યા, પછી મને એવું લાગ્યું કે આ ભેંસ પાકળ થઈ ગઈ છે, આ ક્યારેય દૂધ આપી શકે એમ નથી। દૂધ મતલબ લોકશાહીનું હિત કરી શકે એમ નથી, ગુજરાતીઓનું હિત કરી શકે એમ નથી, માત્ર અને માત્ર હો હા અને ખોટા સ્ટેટમેન્ટ આપીને કોંગ્રેસના મત તોડવાના કામ બીજેપીના ઇશારાથી કરે છે। અને ગૌરવ છે મને કે મારા એ જૂના સ્ટેટમેન્ટ સિવાય મારા વિશે બોલવા માટે એની પાસે કંઈ નથી, તો મારું મને પાછું આપે છે। થેન્ક યુ એ લોકોને। જી, જે પ્રકારે તમે આ વાત કરી અને ચૈતર વસાવા છે જે ડેડિયાપાડામાંથી નીકળી અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે, એવું કહેવાય રહ્યું છે કે એ કોંગ્રેસ પ્રભાવિત વિસ્તારો છે, એ આદિવાસી કોંગ્રેસના સાથે સંકળાયેલા છે, તો શું ચૈતર વસાવા પણ ભાજપના ઇશારે કામ કરી રહ્યા હશે? જી, એ 7 જિલ્લાઓમાં જન આક્રોશ યાત્રામાં સતત કોંગ્રેસ પાર્ટી સાથે હતો। અમે ગામડાઓ વાંચ્યા છે, અમે આદિવાસીઓની આંખો અને ચહેરાઓ વાંચ્યા છે, 12 દિવસ સળંગ યાત્રામાં હતા।
અને માનો કે કોઈ એક કંપનીવાળો માણસ એની પ્રોડક્ટ વેચે, એમ ચૈતરભાઈ ઉપરથી ઓર્ડર હોય એટલે પ્રયાસ કરે. અને જે પાર્ટીમાં મેં કહ્યું ને, હું જ્યાં સુધી એમાં હતો ત્યાં સુધી હું મહેનત કરતો હતો, પણ ચૈતરભાઈ મારા નજીકના મિત્ર છે. મને અંદરથી મારો અંતરાત્મા, મારી સિક્સ સેન્સ કહે છે કે મને મજા આવે એવા સમાચાર આવશે. જી. તો આવનારા દિવસોમાં હાલના સમયમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો છે, તો શું તમારા એ તરફ સંકેત છે કે 4 ધારાસભ્યોમાંથી કોઈ પાર્ટી છોડી શકે? જી, ધારાસભ્ય ને સાંસદ સભ્ય અને મિનિસ્ટર ને એ બધું તો ઠીક છે, બાકી લોકશાહીમાં વ્યક્તિગત હું જે માનું છું એ મેઇન વસ્તુ એ છે કે કોણ સત્યની સાથે છે, કોણ લોકશાહીને પ્રેમ કરે છે, કોણ ખેડૂત અને અન્ય લોકોની પીડાની વાસ્તવિકતા જાણે છે, ખાલી ચહેરો ચમકાવવા માટે નહીં, એ વાસ્તવિકતા કોણ જાણે છે, ગુજરાતીઓની આવતીકાલ સારી કોણ ઈચ્છે છે, કોણ કોનો હાથો બનવા નથી માંગતું, ખાલી માત્ર પોતાની આઈડિયોલોજીથી ચાલવા માંગે છે, એને આધારે નક્કી થતું હોય છે. અને હું રિપીટ કરું, જે મેં 2 મિનિટ પહેલાં વાત કરી કે ખાલી ધારાસભ્ય છોડો સાહેબ, જે લોકો સત્યને વરેલા છે, સૈદ્ધાંતિક રીતે વરેલા છે, વાસ્તવિકતાને વરેલા છે, ગુજરાત અને દેશ અને લોકશાહી પ્રેમીઓને વરેલા છે, ખરેખર આવતીકાલ માટે પીડિતોની પીડા માટે પોતાનો ધર્મ નિભાવવા માંગે છે, એવો દરેક વ્યક્તિ, નાનો મોટો, પછી એક સામાન્ય કાર્યકર્તા હોય, ધારાસભ્ય હોય કે કદાચ પંજાબના CM હોય, કોઈ પણ હોય, એ બધા જ લોકો બાય બાય ટાટા આમ આદમી પાર્ટીને કહેશે. જસ્ટ વેઇટ. જી. પ્રશ્ન એ છે કે જે પ્રકારે આમ આદમી પાર્ટીમાં તમે 4 વર્ષ રહ્યા અને એ દરમિયાન તમારા ભાષણોમાં જે આક્રમકતા ભાજપ તરફ દેખાતી હતી, એ આક્રમકતા કોંગ્રેસમાં આવ્યા પછી એટલી આક્રમકતા એ ધાર આમ આદમી પાર્ટી તરફ કે ભાજપ તરફ નથી દેખાઈ રહી? નહીં, આ આજે મને નવું જાણવા મળ્યું. તમે મારા 12 દિવસના જે જન આક્રોશ યાત્રાવાળી વાત છે, એ મારું જોઈનિંગ જે બરોડા છે ધૂમ મચાવે છે, કદાચ તમારા ધ્યાનમાં નહીં આવ્યું હોય. અને શરૂઆત છે, લગન પછી ઓ મહિનોક દી શરમાઈ મારા સાહેબ, બાકી ઘર આપણે જ ચલાવવાનું છે, તાકાતથી, ડંકાની ચોટ ઉપરથી. અને લોકશાહીના જે લોકો લોકશાહી પ્રેમી છે એના કાંડામાં તાકાત આવે, એની આંખમાં ચમક આવે, એના ચહેરા ઉપર ચમક આવે, હૈયે હામ આવે, એવા કોંગ્રેસે જે દેશ માટે કરેલું છે ને એ કાર્યો, પેલા લોકોની જેમ ફાકા ફોજદારી નથી કરવી. તમારા માધ્યમથી પૂછું છું કે તાકાત હોય ને એટલી બધી ત્રેવડ હોય તો ગુજરાત અને દેશને બતાવે કે ગુજરાત માટે શું કર્યું, દેશ માટે શું કર્યું. અરે ગીતાજીમાં મફતમાં લેવું પાપ છે, અને આ મફતિયાઓ તૈયાર થાળીમાં જમવા આવી રહ્યા છે, ધાર્મિક રીતે પણ આ અધર્મ છે. એટલે કોઈ ચિંતાનું કારણ નથી. આ ફરીથી કહું છું કે એ પાણીયારો જ રહે, સ્મશાન સુધી પાણીયારો રહે. મોજ કરો પૂરી તાકાતથી. કોંગ્રેસની આઈડિયોલોજી અને કોંગ્રેસ કંઈક વિશેષ કરવાની જરૂર નથી. કોંગ્રેસે જે કાર્યો કર્યા છે એ ઉપર જે થોડું ઘણું જામી ગયું છે, ખંખેરવાનું છે. લોકોના મગજમાં એ વસ્તુ તાજી થશે કે જે જગ્યા ઉપર 2 ખાંડી માંડવી થઈ છે ને એમાં હું ગૌરવ લઉં છું. હકીકતમાં એ જમીન હાથ બારમાં નામ તો છે કે જો આઝાદી હતી, અને આઝાદી તો છે કે જો કોંગ્રેસ હતી. ખાલી યાદો અપાવવાની જરૂર છે કે તમારી ઘેરે હું જમી ગયો, મને નાસ્તો તો કરાવડાવો. જી. ભાજપને લઈને શું કહેવું છે? હવે વિધાનસભાનું સત્ર પણ આજથી શરૂઆત થઈ છે. હર્ષ સંઘવીના નિવેદનો આવતા હોય છે, મુખ્યમંત્રીના નિવેદનો આવતા હોય છે, મંત્રીમંડળ પણ હવે બદલાઈ ચૂક્યું છે અને તે માટે પણ પહેલું વિધાનસભા સત્ર છે. શું તમારું કહેવું છે? જી, બીજેપી, હું ઘણી વખત જાહેર સ્પીચમાં પણ કહું છું અને તમારા પ્રશ્નના જવાબના ભાગરૂપે પણ કહું છું કે સનાતનનો પોતાના સ્વાર્થ માટે આ બ્રહ્માંડમાં સૌથી વધુ કોઈએ ઉપયોગ કર્યો હોય તો એ ભાજપે કર્યો છે. હિન્દુત્વનો સૌથી વધુ ઉપયોગ કોઈએ કર્યો હોય તો એ ભાજપે કર્યો છે. ધર્મની આડમાં અધર્મ સૌથી વધુ કોઈએ કર્યો હોય તો એ બીજેપીએ કર્યો છે. એના માટે તો સેમિનાર થઈ શકે કે કઈ રીતે કર્યું છે. સાહેબ, ધર્મ શું છે? કમિટેડ છે. ધર્મમાં આપણે નાના હતા ત્યારે શીખવાડેલા છે આપણે વડીલ કે જે માણસ બોલીને ફરી જાય એના ઘરનું પાણી પીવું પાપ છે. વાત ધાર્મિક છે. તો મારે તમારા માધ્યમથી એક સનાતનીને પૂછવું છે કે આ લોકો બોલીને ફર્યા છે કે નહીં? કોના ખાતામાં 15 લાખ આવ્યા? ભ્રષ્ટાચાર ક્યાં ઓછો થયો? જૂનું ડીઝલને અત્યારના ડીઝલમાં કંઈ તકલીફ નથી પડતી? જૂનું પેટ્રોલ, જૂનું સિલિન્ડર ગેસનું અત્યારમાં તકલીફ નથી પડતી? ઘણું બધું એવું છે કે જે કહેવામાં આવ્યું હતું, મોંઘવારી ઘટાડીશું, આ કરીશું, રોજગારી આપીશું ખેડૂતોની, ઘણું બધું આખું લિસ્ટ છે કે જે બોલીને ફરી ગયા. અને એ ઉઘરાણી થશે અને એ ઉઘરાણીનો મેસેજ એક ગુજરાતી અને એક ભારતના સાચા કે જે દેશને પ્રેમ કરે છે એવા નાગરિક સુધી અમે પહોંચાડીશું કે આ લોકો ખોટા છે.
બોલવું હોય તો ઘણું બોલી શકાય, પણ એક ડિસિપ્લિનના ભાગરૂપે અમે એ લોકો જેવા નથી એટલે નથી બોલતા. જી જી જરૂરથી આપ જોડાયા બદલ આભાર. તો જે પ્રકારે હવે કોંગ્રેસ આ રાજ્યના લોકોના જે પ્રશ્નો છે, ખાસ કરીને બેરોજગારી હોય, મોંઘવારી હોય, કાયદો વ્યવસ્થા હોય, અને વર્તમાન સમયમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીના નેતાઓ જે હતા તે એક પછી એક પાર્ટીને ટાટા બાય બાય કરી રહ્યા છે, તે મામલે પણ તેમનું કહેવું છે કે આવનારા દિવસોમાં હજી આ પાર્ટીમાંથી ઘણા નેતાઓ છે તે છૂટા થઈ શકે તેમ છે. કેમેરામેન અબુઝર શેખ સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ